મહુવા નેશનલ હાઈવે ઉપર નીલકંઠ ઓઇલ મિલમાં મોડી રાત્રે લાગી આગ. બનાવને લઈને ઘટના સ્થળે મહુવાના ફાયર બ્રિગેડો પહોંચ્યા. ઘટના સ્થળે આગ ઉપર કાબૂ કરવાની કોશિશ કરાઈ શરૂ. વાત કરવામાં આવે તો બનાવને લઈને ઘટના સ્થળે જાણવા મળતી વિગત અનુસાર વાત કરીએ તો મહુવા નેશનલ હાઈવે ઉપર શનિદેવ મંદિર પાસે આવેલ નીલકંઠ ઓઇલ મિલમાં કોઠી રૂમમાં કોઈ કારણોસર આગ લાગતા નાસભાગ ત્યાં કામદારોમાં મચી જવા પામી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં મહુવાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગમાં કાબૂ લીધી હતી. જોકે આ ઓઇલ મિલમાં 25થી 30 જેટલા મજૂરો પણ કામ કરી રહ્યા છે. જોકે કોઈ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામીના અહેવાલ સામે આવ્યા નથી. મોટી ઓઇલ મિલ રિફાઇનરી હોવા છતાં ફાયર સેફ્ટીના સાધનો નજરે પડ્યા ન હતા. ચોક્કસ પ્રમાણે કહી શકાય કે એટલી મોટી રિફાઇનરી હોવા છતાં ફાયર સેફ્ટી ન હોય તેને લઈને કાંઈક ને કાંઈક બેદરકારીઓ પણ સામે આવી રહી હતી. આમ આગ કાબૂ થતાની સાથે જ રાતોરાત દુકાન ખોલી અને ફાયર સેફ્ટીના બાટલાઓ વેચાતા લેતા હોય તેવા નજરે દૃશ્યો સામે આવ્યા હતા. લોકોમાં ચર્ચાનો એક વિષય બની ચૂક્યો હતો કે આ કોઈ ભીનું સંકેલવા માટે તાત્કાલિક આ ફાયર બ્રિગેડની બોટલો ખરીદવામાં આવી રહી છે કે કેમ, તેવું પણ એક લોકોમાં ચર્ચાનો વિષય બની ચૂક્યો હતો. કહી શકાય કે ચોક્કસ પ્રમાણે કે મહુવા શહેરની અંદર ચીફ ઓફિસર અગાઉ જે હતા તે નીલકંઠ અણઘણ જે તમામ મહુવાના વિસ્તારોની અંદર ફાયર સેફ્ટીઓની ચકાસણી કરી હતી, ત્યારે મીડિયાને પણ દૂર રાખી ને કાંઈક ને કાંઈક રંધાઈ ગયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જોકે અત્યાર સુધીમાં જે લોકોને નોટિસ પાઠવી હતી ત્યાં ફાયર સેફ્ટીના સાધનો આવ્યા છે કે નહીં તેવી મહુવા નગરપાલિકા દ્વારા હજી સુધીમાં કોઈ તપાસ કરવામાં નથી આવી રહી. ત્યારે તે લોકોમાં એવું ચર્ચાનો વિષય બની ચૂક્યો છે કે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ, અને મોટા મોટા નેતાઓ તે આ મામલો દબાવી દીધો હોય તેવું પણ મહુવાની જનતામાં ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. હવે જોવાનું એ રહ્યું આ નીલકંઠ ઓઇલ મિલ બાદ હવે મહુવાની અંદર ફરીવાર ફાયર સેફ્ટીનું ભૂત ધૂણશે કે કેમ તે પણ ચર્ચાનો વિષય બની ચૂક્યો.